મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે, જેનો સીધો સંકટ ઉર્જા ઉત્પાદન પર થઈ રહ્યું છે. અને ખાસ કરીને ભારતમાં અને દાહોદમાં વાત કરીએ તો એલપીજી ગેસની જે સંકટ આવ્યું છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે અમે દાહોદથી લગભગ 40-45 કિલોમીટર દૂર એક એવી જગ્યાએ આવ્યા છે, જે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા છે, જે પરિવારે ગેસ સિલિન્ડરને છેલ્લા 3 મહિનાથી બાય કરી દીધું છે. મિડલ ઇસ્ટમાં ગમે તેટલો તણાવ હોય, ગેસ સિલિન્ડર આવે ના આવે, એમની સેહત પર અસર પડે, પણ અહીંયા તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં પડે. તો આખી કહાની શું છે અને કેવી રીતે આ પરિવારે ગેસ સિલિન્ડરને બાય કરી દીધું છે, મારી સાથે મારા સહયોગી છે બાબુભાઈ સોલંકી, જે અહીંના સ્થાનિક અમારા રિપોર્ટર છે. હું એમની સાથે જઈ અને આજે આ સ્ટોરી કવર કરીશું. શું છે આ સ્ટોરી, ચાલો મારી સાથે. આજા પાછા તો અમે આવી પહોંચ્યા છે અહીંયા ધાણીકૂટના મકવાણા ફળિયામાં, અને અમારી સાથે શું નામ છે તમારું? રમેશભાઈ કમજીભાઈ મકવાણા. રમેશભાઈ કમજીભાઈ મકવાણાના ત્યાં અમે આવ્યા છે, અને અમે એમની સાથે આજે એમને કેવી રીતે છેલ્લા 3 મહિનાથી એલપીજી ગેસને બાય કરી દીધું છે, અમે એ બતાવીશું. ચાલો. કહો છો, આ ગેસ સિલિન્ડર છેલ્લા 3 મહિનાથી કચરામાં નાખી દીધું છે. હવે ગેસ સિલિન્ડરની જગ્યાએ આ લોકો શું વાપરી રહ્યા છે, આપણે એની તરફ જઈએ. રમેશભાઈ, હાજી, છેલ્લા કેટલા મહિનાથી તમે અહીંયા આ ગેસ સિલિન્ડરને બંધ કરી દીધું છે, ને હવે શું વાપરી રહ્યા છો? હવે અમે 3 મહિનાથી ગેસ સિલિન્ડર બંધ કર્યો છે અને બાયોગેસ દ્વારાથી અમે જમવાનું અને ચા નાસ્તો બનાવી શકીએ છીએ. આપ જોઈ શકો છો, અહીંયા જે રમેશભાઈનું ઘર છે એ બિલકુલ ગામડામાં રહે છે, એટલે ખેડૂત હોય છે, એમનું ઘર કેવું હોય છે, પૂરતા પ્રમાણમાં પશુધન છે, અહીંયા પશુધન બાંધેલા છે. અને જે જગ્યાએથી અહીંયા બાયોગેસનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, સૌથી પહેલાં અમે બતાવીએ કે આ એક મોટી ટ્યુબવેલ બનાવવામાં આવી છે. આ ટ્યુબવેલની એ સિસ્ટમથી બનાવવામાં આવી છે કે અહીંયાથી જે પશુધનનો જે ગોબર નીકળે છે, આ પહેલાં ટ્યુબવેલ અહીં મારી સાથે હું બતાવીશ, મારા કેમેરામેન આવો મારી જોડે. આ એક ટબ બનાવવામાં આવ્યું છે, જે ટબમાં જે અહીંનો જે પશુધનનું જે ગોબર નીકળે છે, ગોબરને અહીંયા આ ટબમાં નાખવામાં આવે છે. ને આ રીતે ટબમાંથી જે પશુધનનો જે ગોબર નીકળે છે, એ ગોબરને આ રીતે પાઇપ મારફતે આ ટ્યુબમાં જાય છે, અને આ ટ્યુબમાંથી એ બાયોગેસ આપ જે બતાવી રહ્યો છો, આ પાઇપ મારફતે તેમના ઘર સુધી જઈ રહી છે, એમના ઘરના રસોડામાં જઈ રહી છે. અહીંયા એક વસ્તુએ ધ્યાન આકર્ષિત કર્યું છે કે આ જે બાયોગેસની ટ્યુબવેલ છે, એમાંથી એક આઉટલેટ નીકળે છે. એ આઉટલેટ ક્યાં જાય છે તેના બાબતે આ રમેશભાઈના પપ્પા છે, આપણે એમની જોડે વાત કરીશું. કાકા, આજે આ બાયોગેસમાંથી જે પાઇપ નીકળી રહ્યો છે, શેનું છે ને ક્યાં જઈ રહ્યો છે? આ ગોબર ગેસનો જાય ખેતરમાં, એનો અમે ઉપયોગ કરીએ. લીલું શાકભાજી, ટામેટા, રીંગણ, બટાકા, ભાજી, ડુંગળી, બટાકા સબ અમે ખેતી એની કરીએ. એટલે પ્રાકૃતિક ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી. કમજી કાકા, એવી કઈ વસ્તુ છે જે અહીંયા પ્રાકૃતિક ખેતી તમે ઉગાવો છો, જે બહારથી લાવી નથી પડતી? બહારથી અમારે કોઈ ખેતી લાવવી પડતી નથી. શાકભાજીમાં બધું અમે ડુંગળી, બટાકા, ટામેટા, રીંગણ, અડધળ, આદુ સબ અમે આના ગોબરથી ખેતી બનાવીએ. એટલે બહારથી કોઈ વસ્તુ લાવી નથી? ના, બહારથી કોઈ વસ્તુ લાવવા પડતી નથી. તો આ જે જગ્યાએ પ્રાકૃતિક ખેતી થાય છે, આપણે ત્યાં પણ જઈશું. આવો. આ એક બાયોગેસની પાસેથી જે આઉટલેટ છે, તેના મારફતે જે ગોબરનો જે વેસ્ટેજ છે, એ વેસ્ટેજ ખાતર રૂપે કામ લાગે છે. ને અહીંયા એમને એક નાનો બગીચો બનાવેલો છે, જેમાં ફળ ફ્રૂટ છે કે શાકભાજી છે. આ મારી સામે દેખી શકો છો, આ શેનો ઝાડ છે? જામફળ. આ જામફળનો ઝાડ છે, સાથે જ આ તમે ગુલાબના છોડ જોઈ શકો છો. ફણસ છે. આ કાકા, કયા કયા ઝાડ છે અને કયા કયા જે શાકભાજી છે જે તમે ઉગાવી રાખ્યા છે? આ ફણસ છે, આંબો છે, ગુલાબ છે, જામફળ, દાડમ, મરચા, ટામેટા, ગવાર ને ભીંડા ને રીંગણ. અને આ સિવાય તમે જે અનાજ પકવો છો, એ બી પ્રાકૃતિક ખેતીમાં પકવો છો? હવે અનાજે પકવ્યા, મકાઈ, ઘઉં, ચણા, એ બધું. આ તો અહીંયા જે ગાય ભેંસમાંથી જે ગોબર નીકળે છે, ગોબર કેટલો ઉપયોગી છે તમે એના પરથી કલ્પના કરી શકો છો કે અહીંયા જે
ગૌધનનો જે ગોબર નીકળે છે તે બાયોગેસમાં કામ લાગે છે, સાથે જ એના વેસ્ટેજને પણ, એટલે આવું કહી શકાય છે કે વેસ્ટમાંથી બેસ્ટનો અહીંયા એક ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડી રહ્યા છે આ કમજીભાઈનો પરિવાર છે. આ આખું એક મેનેજમેન્ટ કરેલું છે, એ પ્રમાણે જ અહીંયા કામ થાય છે. અને સાથે જ એક સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીંયા જે ફળફળાદી છે, શાકભાજી છે, અનાજ છે, એ પણ પ્રાકૃતિક ખેતીથી પકાવવામાં આવે છે, જેમાં બહારની કોઈ પણ યુરિયા કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવામાં નથી આવતો, જે સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. હવે આપણે તેમના ઘર સુધી જઈશું ને આ બાયોગેસ જે બને છે એની ફ્લેમ કેવી છે, તેની રસોઈ બને છે, તો તેનાથી સ્વાદ કેવો છે, તમામ વસ્તુ અમે બતાવીશું. અત્યારે આ જે આખું ઘર છે કમજીભાઈનું, એ કમજીભાઈના ઘરમાં પૂરતા પ્રમાણમાં પશુધન છે, એટલે સ્વાભાવિક છે કે એમને જે બાયોગેસ બનાવવા માટે જે ગોબરની જરૂર હોય છે, જે છાણની જરૂર હોય છે, તે એમને પૂરતી અવસ્થામાં મળી જાય. આપ જોઈ શકો છો આ બાયોગેસના જે આ પ્લાન્ટ છે એનામાંથી આ પાઇપ જઈ રહી છે, આ સીધા આ કમજીભાઈના જે ઘર છે તેમના રસોડામાં જઈ રહી છે. આપણે રસોડા તરફ જઈશું કે જે બાયોગેસ અહીંયાથી પેદા થઈ રહી છે એ અંદર તેની કેવી રીતે કામ કરે છે. ને આપ જોઈ શકો છો આ પાઇપ સીધી બાયોગેસના પ્લાન્ટમાંથી આવી રહી છે અને આ પાઇપ મારફતે ગેસના ચૂલા સાથે અટેચ કરેલી છે. હવે આની ફ્લેમ કેવી છે, સૌથી પહેલાં આ કેમેરો પેન કરીને આપ બતાવશો. આ ફ્લેમ આની જોઈ શકો છો, બાયોગેસમાંથી બનતી આ ફ્લેમ આટલી સારા માત્રામાં દેખાઈ રહી છે. કદાચ ગેસનો જે સિલિન્ડર હોય છે તેનું પણ આટલી ફ્લેમ જોવા મળતી નહીં હોય કદાચ. અને અહીંયાથી જે રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ મારફતે આ ઘરના તમામ સભ્યોનું જમણ પણ અહીંયા બને છે. હવે આપણી જોડે જે બેન છે, જે બેન અહીંયા રસોડું બનાવે છે, આપણે એમની જોડે વાત કરીશું. આપણી જોડે લલિતાબેન છે, એમની જોડે વાત કરીશું. બેન, તમારા ઘરમાં કેટલા સદસ્યો છે? 8 જણ. તો આ બાયોગેસથી તમે રસોઈ બનાવો છો તો પૂરતું થઈ જાય છે? હા, થઈ જાય બધા. કેટલા દિવસથી અહીંયા ગેસ સિલિન્ડર ભરાયું નથી? 3 મહિનાથી. તો આ જે રસોઈ તમે બનાવો છો, આ રસોઈ બનાવવામાં તમને કેટલો ફાયદો થાય છે? તમારા પરિવારના સભ્યોને ખાવામાં કેવો સ્વાદ આવે છે? નુકસાન છે કોઈને શરીર? ના, કશું નથી, સારો સ્વાદ. ખાવાનું બનાવો છો એ કેવું બને છે સ્વાદમાં? સારું બને. સારું બને છે. અને અહીંયા ખાવા બનાવ્યા પછી કોઈને આડઅસર થઈ હોય કે કોઈ બીમાર થઈ હોય? ના, નથી, કોઈ બીમારીની કશું નહીં. તો છેલ્લા 3 મહિનાથી આ બાયોગેસનો જે છે ઉપયોગ થઈ રહ્યો છે. અને આ અમને જાણવા મળ્યા મુજબ આ એક સંસ્થા છે, એનો NGO ધારા સંસ્થા છે, તેમના સહયોગથી આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. તે સંસ્થાના જે સભ્ય છે એ બી અમારી જોડે ઉપસ્થિત છે. આપણે એમની જોડે વાત કરીશું. શું નામ સાહેબ તમારું? મારું નામ ગિરીશભાઈ પટેલ છે. ગિરીશભાઈ, આ રમેશભાઈના ત્યાં બાયોગેસનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, ખરેખર આ કેવી રીતે નાખવામાં આવ્યું અને આની શું પ્રક્રિયા છે? આના માટે વાગદરા સંસ્થાની અંદર યોજના હતી કે 45,000 રૂપિયાના એક કીટમાંથી 7,000 રૂપિયા આ લોકોનો લોકફાળો હોય છે. અને એના માટે પશુપાલકના ઘરે 4 થી 5 પશુ હોવા જોઈએ અને ઇન્ટરેસ્ટેડ પણ હોવો જોઈએ. તો આ રમેશભાઈને અમે પસંદ કર્યા અને એમને 7,000 રૂપિયા અમને જમા કરાયા. જો ઇન્ટરેસ્ટ હતો એટલે 7,000 રૂપિયા ગમે ત્યાં વ્યવસ્થા કરીને લાયા અને અમને જમા કરાયા. અને આ સંસ્થાવાળાએ ત્યાં આમના ઘરે આવી અને ગેસ પ્લાન્ટ ફિટ કર્યો છે. આ ગેસ પ્લાન્ટનો આમ મૂળ ખર્ચો કેટલો છે? આ ગેસ પ્લાન્ટનો મૂળ ખર્ચો 45,000 રૂપિયા છે, પણ 7,000 રૂપિયા ખેડૂત પાસેથી લોકફાળો લેવામાં આવે છે અને બાકીના સંસ્થાએ ચૂકવ્યા? બાકીના પૈસા સંસ્થા ભોગવે છે. આ જે પ્લાન્ટ નાખવામાં આવ્યું છે એનો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કે આમાં કોઈ ઇતર ખર્ચો આવે છે? એની અંદર ઇતર ખર્ચો કોઈ આવતો નથી. કદાચ હોય તો વાલ ખરાબ થઈ જાય તે 5-50 રૂપિયાનો વાલ આવતો એ બદલવાનો હોય છે, બાકી બીજો કોઈ ખર્ચો આની અંદર નથી. તો આ તમે છેલ્લા કેટલા મહિનાથી આને નાખવામાં આવ્યું છે અને તમે રિવ્યૂ લીધા, તો કેવા પ્રકારના રિવ્યૂ ખેડૂત પાસેથી મળી રહ્યા છે અને આમાંથી જે વેસ્ટેજ મળી રહ્યો છે એનું એ શું કરી રહ્યા છે? આ 3 મહિના પહેલાં આની સ્થાપના કરવામાં આવી હતી. તો મહિનાની અંદર 4 થી 5 વખત મારે અહીંયા આવવાનું થતું હોય. આ રસ્તો મારે ફિલ્ડમાં જવાનો છે તો મારે અહીંયા જોઈને હું નીકળતો હોય છે. તો આ પરિવાર એટલો ખુશ છે કે એને આજે બજારમાં જઈને લાઇનમાં નથી રહેવું પડતું કે ગેસ લઈને બાઇક પર ગેસ લઈને સિલિન્ડર લઈને ત્યાં ગેસ ભરાવવા પર નહીં જવું પડતું. આજે ખુશ છે. તમે જોઈ શકો છો કે એમનો જે સરકાર દ્વારા ગેસ આપેલો સિલિન્ડર આપેલો છે એ કચરામાં પડ્યો છે. એને ભૂલી ગયા અને આપણો આ ગેસને સબ ખુશ થઈને યાદ કરે છે.
તો જરૂરિયાત જ્યાં ઊભી થાય છે ત્યાં જ સંશોધન થાય છે અને આ સંશોધન સુખસર તાલુકાના ધાણીખુંટ ગામના મકવાણા ફળિયામાં રમેશભાઈના ત્યાં થયું છે અને તેમને એક એનજીઓ વાઘધરા એનજીઓના સહયોગથી બાયોગેસનો જે પ્લાન્ટ નાખ્યો અને પ્લાન્ટ મારફતે તેઓ છેલ્લા 3 મહિનાથી જે એલપીજી ગેસ સિલિન્ડર છે તેને ટાટા બાય બાય કરી દીધું છે. આજે એ કુદરતી ગેસથી પોતાનું ઘરનું રાંધણ ખાવાનું બનાવી રહ્યા છે ને એ ખાવાનું બનાવી રહ્યા છે, સાથે તેમના સ્વાસ્થ્ય પર કોઈ અસર નથી. પ્રાકૃતિક ખેતી તરફ એઓ વળ્યા છે. આમાંથી જે વેસ્ટ નીકળે છે તેનાથી તેઓ જે પ્રાકૃતિક ખેતી છે તેના તરફ વળ્યા છે ને તેમાંથી જે પેદા થાય છે તે જ ખાઈ રહ્યા છે. બહારથી એમને કોઈપણ પ્રકારની ખાદ્ય વસ્તુ લાવવાની જરૂર પડી નથી. અને આ તમામ એક્સરસાઇઝમાં એક વસ્તુ સીધી નીકળીને બહાર આવે છે કે આ કુદરતી જે સંસાધનો કુદરતે પૂરા પાડ્યા છે તેમનો ઉપયોગથી આ લોકો ડાયાબિટીસ છે, અન્ય જે બીપી છે, અન્ય કેન્સર જેવી મહામારીથી બચવાનો એક સારો ઉપાય શોધી લીધો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.